બિરદાવીને એમ કહેવાય બિરદાવલી આપે એટલે મોઢામાલી શબ્દ નીકળી જાય. સાપરાજના મોઢામાલિક માગી લો કવિરાજ, એટલે કવિરાજના મોઢામાલી પડે આપવું પડે. અને એક દી ઘટના એવી ઘટે, મારા બાપ સાંભળજો આ વાત. એક ચારણ આવે છે, એક પ્રાંતમાંથી આવે છે, બરોબર કચેરીમાં બેઠા છે, પરસક કચેરી પડી છે અને જ્યાં બિરદાવલી જ્યાં ચાલુ થઈ અને એક વાર, બે વાર ને ત્રીજી વાર સાપરાજ ઉભા થઈને કીધું, ખમા કવિરાજ, માગી લો કવિરાજ. અને ત્યારે કવિરાજ એટલું બોલ્યા છે, સાપરાજ આજ માગનારો જુદો છે. ત્યારે સાપરાજે સામે જવાબ આપ્યો હતો કે આ દેનારો જુદો છે. માગી લો કવિરાજ કીધું છે, પણ હજી વિચાર કરી લો સાપરાજ. અરે કે ભલામણા કા જેતપુરની ગાડી માગી લેશો અને કા સાપરાજનું માથું માગી લેશો. આનાથી બીજું શું માગશો? કે એનાથી પણ ઉપર માગવું છે કે તો મારી પાસે હોય એ માગજો, તમારી પાસે છે એ માગવું છે, તક તો દીધું માગી લ્યો. અને ત્યારે ચારણ કચેરીમાં ઉભા થઈને એટલું કીધું હતું, સાપરાજ વાળા, એ જેતપુરના ધણી, તારા બાપ એભલ વાળા જોવે છે. ઈ જ કચેરીમાં એભલ વાળા બેઠેલા અને ખાલી આંખની ઈશારત થઈ, હા પાડી દીધી અને સાપરાજ પાટ ખાટ ખાટ પાટ કરતા એમ કહેવાય ઉભા થઈ અને બાપનું બાવડું પકડીને ચારણના હાથમાં આપી દીધું. ભરી કચેરીમાં બાપનું દાન દીધું કે લ્યો કવિરાજ, લેતા જાઓ મારા બાપ. થોડાક દિવસ રોકાય છે. સાંભળજો, વાત એ માટે કરવા જઈ રહ્યો છું કે થોડાક દિવસ રોકાય છે અને પછી કવિરાજ એભલવાળાને લઈ અને એના પ્રાંતમાં જાય છે. રસ્તામાં એક વાવ આવે છે, વાવને કાંઠે વડલો છે, વડલા નીચે બે ઘોડા બાંધ્યા, વાવમાં નીચે ઉતર્યા, પાણી પીધું, ખરલમાં થોડુંક જળ લીધું અને એની અંદર થોડુંક અમલ નાખી અને એમ કહેવાય કહુંબો તૈયાર કર્યો અને બે હામો ધોબો ધોબો જેમ કહેવાય કહુંબો લીધો છે અને મૂછ ઉપર આળો ટાળો કરી અને પછી એભલવાળા કહે છે કે કવિરાજ, 2-5 ગામ માગી લીધા હોત તો મારા બાપ ભૂખ વહી જાત. માગી માગીને તે મને હું માગ્યો, હવે તો તારે મને હાચવવો પડશે. મને માગવાનું કારણ શું? જવાબ મળે છે કે એભલ, મારે તમને મારા પ્રાંતમાં લઈ જવા છે, મારે ત્યાં પરણાવવા છે અને સાપરાજ જેવા સુરવીર ત્યાં ઊભા કરવા છે. દાદા જેવડો નિહાકો નાખ્યો કે એ નહીં થાય. કે કેમ? કે સાંભળી જો કવિરાજ, સાપરાજ 6 મહિનાના હતા, બરોબર એમ કે ધૂળેટીનું ટાણું હાલતું હતું અને જગત આખું રંગે રમતું હતું. હું પણ યુવાન હતો અને મને પણ રંગે રમવાની ઈચ્છા થઈ અને સ્વયંખંડમાં હું આવું છું અને હાથમાં આંજળી લીધી છે રંગની અને હાથમાં ખાલી 2 આંગળી બોળી અને ઠકરાણા ઉપર આમ રંગનો જામ ઘા કરવા જાવું અને ઘા કરવો ન કરવો અને હામેલી અવાજ છૂટ્યો કે હા દરબાર, સાપરાજ જાગે છે. 6 મહિનાનો છે, સાંભળજો. આ દરબાર, સાપરાજ જાગે છે, પણ તા તો રંગનું છૂટી જવું અને રંગનું છૂટવું માને મર્યાદા લેવી. અને 6 મહિનાનો સાપરાજ ઘોડિયામાં ઊંધો થઈ ગયો અને એ ઠકરાણા જોઈ ગયા. હાય 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 હાય, 6 મહિનાના છોકરાઓને જો આપણી અદપું રાખવી પડતી હોય તો યુવાન થાય તાને મારે મોઢું કેમ દેખાડવું? અને એ કવિરાજ સાંભળી લ્યો કે સાપરાજની માં ઈ જોગમાયા જીભ કરડીને મરી ગઈ થી. આવું ઠેકાણું ત્યાં મળે ખરું? કે ઈ નો મળે. તક તો ધરાવીને દાનના નીપજે, કુડવીને માડું ન હોય, જેસલ જખલા નીપજે, જેની માં ઓથલ હોય. આ મર્યાદા દેશની છે. 100% ડિસ્કો કરો, મને કોઈ વાંધો નથી, પણ કોની સાથે?